આપણો દેશ એટલે વિવિધતામાં એકતાનો દેશ, ધાર્મિકતાથી ધબકતો દેશ, પ્રાચીન પરંપરાઓનો દેશ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો દેશ. અને આપણી આ સંસ્કૃતિ પ્રતિબિંબિત થાય છે વિવિધ તહેવારોની ઉજવણીમાં. હા, નવલી નવરાત્રિના પડઘા હજુ શમ્યા પણ નથી અને દિવાળીના પગરવ સંભળાવા લાગ્યા છે. પરંતુ મિત્રો, તમને એવું નથી લાગતું કે આ તહેવારોની ઉજવણીમાં આપણે સૌ એટલા તો મશગુલ થઈ ગયા છીએ કે આપણે એક અત્યંત ભયંકર વૈશ્વિક સમસ્યા પ્રત્યે અજાણ બની બેઠા છીએ, દુર્લક્ષ સેવી રહ્યા છીએ? હા, હું વાત કરી રહી છું પ્રદૂષણ અંગેની. તો ચાલો થોડી ચિંતા કરીએ અને નિષ્ણાંતો સાથે થોડી ચર્ચા પણ કરીએ. આજના મહેમાન શ્રી અસીમભાઈને મારો પ્રશ્ન છે કે આપણે પ્રદૂષણ માટેની ઘણી બધી વાતો કરીએ છીએ, લેખ લખાય છે, ઘણી બધી ચર્ચાઓ યોજાય છે, પણ એકચ્યુઅલમાં આ પ્રદૂષણ છે શું, એના વિશેની થોડી પ્રાથમિક વાત કરો તો દર્શક મિત્રોને. જરૂર પ્રાથમિક વાત કરીશું. સૌથી પહેલા તો દૂરદર્શન કેન્દ્રનો અને કાર્યક્રમના નિર્દેશકનો ખાસ અભિનંદન પાઠવું છું કે જેમણે દિવાળી ટાણે આ ખૂબ જ સુંદર પ્રશ્ન અથવા મુદ્દો જે આપણા ચર્ચાનો વિષય છે એ ગોઠવે છે. એના માટે હું ખાસ અભિનંદન પાઠવું છું. આપે જે પ્રદૂષણની વાત કરી, આમ તો પ્રદૂષણ 3 પ્રકારના હોય છે મુખ્યત્વે. એક તો જળ પ્રદૂષણ, બીજું વાયુ પ્રદૂષણ અને ત્રીજું છે ધ્વનિ પ્રદૂષણ. દિવાળી ટાઈમે ખાસ તો ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણનો પ્રકોપ વધારે હોય છે. અને આપણે આ જે મુખ્યત્વે 2 પ્રદૂષણની જે વાત કરવાની છે આજના કાર્યક્રમમાં, એમાં ધ્વનિ પ્રદૂષણ બાબતના કેટલાક નિયમોની વાત કરીશું. આ ઉપરાંત વાયુ પ્રદૂષણને લગતા કેટલીક બાબતોની આપણે ચર્ચા કરીશું અને જળ પ્રદૂષણને આપણે હાલ પૂરતું બાકાત રાખીએ છીએ.